તમે મને 3 પ્રકારના યજ્ઞની પણ વાત કરી, ત્યાર પછી રામ કથા કહી. અને હવે મારો આગળનો એક પ્રશ્ન છે કે આ જગતની અંદર અનેક વ્રતો આવે છે. આ પૃથ્વી ઉપર જેટલા વ્રતો અને દાનો છે તેમાં મારે નવરાત્રીનું જે વ્રત છે ને એનો મહિમા જાણવો. અને ત્યારે વ્યાસજી જન્મેજય રાજાને પ્રશ્ન કરે છે કે હે જન્મેજય રાજા, આજે આ કથાનો 5મો દિવસ, તને ભૂખ લાગી હોય, તને તરસ લાગી હોય તો જા જરાક તું જલપાન કરી લે, થોડું ભોજન લઈ લે. અને ત્યારે જન્મેજય રાજા ત્યાં હાથ જોડી અને વ્યાસજીને પ્રણામ કરે છે, કહે છે કે મહારાજ, તમારી કથા જ એવી છે કે મારી ભૂખ અને તરસ ક્યાં ગયા ને એની મને ખબર જ નથી. અને ત્યારે વાલા, આજે વ્યાસ નારાયણ જન્મેજય રાજાને આ નવરાત્રીના વ્રતની કથા કહે છે, સાંભળજો, આ તમારા માટે પણ બહુ જ મહત્વની કથા છે. કારણ કે નવરાત્રી આવે ત્યારે કોઈ બ્રાહ્મણને પૂછવાની જરૂર ન પડે આ વ્રત ક્યારથી લેવાનું હોય છે, કઈ રીતે કરવાનું હોય છે, આ વ્રતની અંદર ચંદ્રકો કેટલો બાંધવાનો હોય છે, વગેરે વગેરે નિયમો આ દેવી ભાગવત બતાવે છે. તો વ્યાસજી કહે છે કે આ વ્રત મનુષ્યને ધન અને ધાન્ય આપનારું આ વ્રત છે અને સુખની પરંપરામાં વૃદ્ધિ કરનારું આ વ્રત છે. સાથે સાથે આપણને સુખી કરે એ તો બરાબર છે, પણ સાથે શું આપે છે? આયુષ્યમ. ગમે તેવું સુખ હોય પણ જો એને ભોગવવા જ ના રહીએ તો શું કરવાનું? અને સાથે સાથે સુખ સમૃદ્ધિ તો આપે છે, પણ સાથે સાથે આયુષ્યમાં પણ વધારો કરનારું આ વ્રત છે. જે કોઈ રાજા હોય અને ઈ જો તટસ્થ રીતે આ વ્રત કરે ને તો ઈ રાજા હોય ઈ રાજ્યને પામે છે. અને ગમે તેવો રોગી માણસ હોય એ રોગમાંથી માં પરંપરામાં ભગવતી અને મુક્ત કરે છે.